નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચિંગ્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડિયો લઈને આવ્યા છીએ। આ જગતમાં ધર્મમાં માનનારા લોકો કહે છે નસીબ કંઈ નથી અને જીવલેણ લોકો આ કહે છે નસીબમાં જે લખ્યું હશે તે થશે। એટલે કે વ્યક્તિ કર્મ અને ભાગ્ય બિંદુઓના અંતરમાં ભટકતો રહે છે અને એક દિવસ તેને અલવિદા કહીને આ દુનિયા છોડી દે છે। ભાગ્ય અને કર્મને વધુ સારી રીતે સમજવા માટે પુરાણોમાં એક કથાનો ઉલ્લેખ છે। એકવાર દેવર્ષિ નારદજી વૈકુંઠ ધામમાં ગયા। ત્યાં તેણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા। નારદજીએ શ્રી હરિને કહ્યું, પ્રભુ, પૃથ્વી પરનો તમારો પ્રભાવ હવે ઓછો થઈ રહ્યો છે। જે લોકો ધર્મનું પાલન કરે છે તેઓ કોઈ સારા પરિણામ ન મળવાની વાત કરે છે। તે સારું કરી રહ્યો છે। ત્યારે શ્રી હરિ બોલ્યા, એવું નથી દેવસી, જે કંઈ થઈ રહ્યું છે બધું જ ભાગ્યની નદીમાં થઈ રહ્યું છે। નારદ બોલ્યા, હું પાપીઓનું ભલું જોઈને આવું છું અને સારા ધર્મના માર્ગે ચાલનારા લોકોને ખરાબ પરિણામ મળી રહ્યા છે કે ભગવાને કહ્યું કે આવી કોઈ ઘટના મને જણાવો। નારદે કહ્યું, હવે હું જંગલમાંથી આવું છું। ત્યાં એક ગાય દલદલમાં ફસાઈ ગઈ હતી। કોઈ તેને બચાવવા જઈ રહ્યું ન હતું। ત્યારે એક ચોર ત્યાંથી પસાર થયો અને ગાયને ફસાયેલી જોઈને પણ રોકાયો નહીં। ઘણું આગળ વધીને તેણે સ્વેમ્પને પાર કર્યો। આગળ જતા ચોરે સિક્કાઓથી ભરેલી પ્લેટને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો। થોડી વાર પછી એક વૃદ્ધ સાધુ ત્યાંથી પસાર થયા। તેણે તે ગાયને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો। પોતાના શરીરની પૂરી શક્તિ વાપરીને એ ગાયને બચાવી। પણ મેં જોયું કે ગાયને દલદલમાંથી બહાર કાઢ્યા પછી જ્યારે સાધુ આગળ ગયો તો તે ખાડામાં પડી ગયો। પ્રભુ, મને કહો, આ કેવો ન્યાય? નારદજીની વાત સાંભળીને ભગવાને કહ્યું। તેણે યોગ્ય રીતે નબળી ગાય પર પગ મૂક્યો અને ભાગી ગયો। તેના નસીબમાં ખજાનો હતો પણ તેના પિતાના કારણે તેને થોડાક ટુકડા જ મળ્યા। તે સાધુને ખાડામાં પડવું પડ્યું કારણ કે તેના નસીબમાં મૃત્યુ લખાયેલું હતું, પરંતુ ગાયને બચાવવાથી તેના પુણ્યમાં વધારો થયો અને તેનું મૃત્યુ નાની ઈજામાં ફેરવાઈ ગયું। માણસનું ભાગ્ય તેના કાર્યો દ્વારા નક્કી કરવામાં આવે છે। વ્યક્તિએ પોતાનું કામ કરતા રહેવું જોઈએ કારણ કે તેના કાર્યોથી ભાગ્ય બદલી શકાય છે। તો મિત્રો, જો તમને આજની શૈક્ષણિક વાર્તા પસંદ આવી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને આ વાર્તા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। જો તમને અમારા વિડિયો ગમે તો તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।